એક મસ્ત વાર્તા. એક માતા પિતા અને એક દીકરો, આટલા લોકો ઘરમાં રહે. હવે દીકરો નાનો છે એટલે માં સવારે સ્કૂલે મૂકવા જાય, એને નાસ્તો વગેરે બધું ટિફિન તૈયાર કરી અને આંગળી પકડી શાળાએ મૂકવા જાય. અને દીકરો 12 વાગે આવવાનો હોય તો એની ખૂબ આતુરતાથી રાહ જોવે. આવે એટલે એને ગરમા ગરમ જમાડે. આવી દિનચર્યા. હવે આ દિનચર્યાને આજે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ જ દીકરો આજે મોટો થઈ ગયો છે અને એ દીકરો આજે નોકરીએ જતો થઈ ગયો છે. જે સવારે 7 વાગે જતો રહે, રાત્રે કદાચ 8-9 વાગે આવે છે. હવે એક દિવસ એ દીકરાને કોઈ કારણોસર બહાર ગામ જવાનું થયું અને રાત્રે મીટિંગમાંથી મોડો આવવાનો હતો અને મોડા આવતા આવતા એને 2 વાગી ગયા. તો 2 વાગે ઘરની અંદર આવે છે ને તો માં સોફા ઉપર બેઠી હતી. તો દીકરો અચંબિત થઈ ગયો કે માં તું હજી કેમ જાગે છે? તો માં કે બેટા તું ન આવે ત્યાં સુધી મને કેમ શાંતિ મળે? તો જમવાનું બાકી હશે ને, હાલો તને ગરમા ગરમ જમવાનું બનાવ્યું. એ માએ સાહેબ રાત્રે 2 વાગે એને ગરમા ગરમ રોટલી ખવડાવી. ત્યારે દીકરો કહે છે કે માં તું આ ન કર, તારી એક તો દવા ચાલુ છે અને તું આટલા વાગ્યા સુધી કેમ જાગે? પછી દીકરાને જમાડી દીધા પછી માં થાળી લે છે. તો દીકરો કહે છે કે માં તારે હજી જમવાનું બાકી છે? ત્યારે એ કે હા મારે બાકી છે. તો દીકરો પૂછે છે પણ તારે જમી ન લેવાય? તારી દવા લેવાની તો બાકી છે, આટલું મોડું કેમ કર્યું છે? તો માં કે બેટા તને જમાડ્યા વિના મને કેમ કોળિયો ગળે ઉતરે? ત્યારે દીકરો રડવા લાગે છે અને કહે છે હું તારું ઋણ ક્યાં જન્મમાં ચૂકવીશ. હવે સાહેબ આ ઘટના છે ને ખાલી આપણને એટલું જ શીખવાડે કે દીકરો નાનો હોય કે દીકરો મોટો હોય, માં તો એની રાહ જોવાની જ છે. કદાચ એ પરણી જાય તો એ ભલે ને એના ઘરે છોકરા આવે તો એ ભલે, માં તો એની રાહ જોવે છે. મસ્ત વાર્તા. એક પતિ પત્ની એનો નાનો દીકરો, આટલા લોકો ઘરમાં રહે. તો પતિ કહે કે ગઈકાલે છે ને મને મમ્મીનો ફોન આવ્યો હતો, એની તબિયત થોડી છે ને નરમ ગરમ રહે છે ને, તેને થોડા દિવસ રોકાવા બોલાવી લઈએ તો જેથી કરીને એનું ધ્યાન રાખી શકાય. પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ કે ગમે તે કરો તમારી માં મારે આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. પતિ કઈ બોલ્યો તો નહીં. બીજે દિવસે સવારે પત્ની કઈક લેવા ગઈ વસ્તુ અને બપોરે જ્યારે આવે છે ત્યારે જુએ ને તો રૂમની બહાર થોડો ઘણો સામાન હતો અને રૂમમાંથી કોઈકનો બોલવાનો અવાજ આવતો હતો. એટલે પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ કે મેં તમને ના પાડી હતી કે મારે તમારી માં ઘરમાં નથી જોતી, હવે હું મારી માની ઘરે જાઉં છું અથેલો લઈ. જ્યારે બહાર નીકળતી હતી ત્યારે અંદરથી રૂમમાંથી અવાજ આવ્યો કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, હું જ અહીંયા આવી ગઈ છું. તો ત્યાં જઈને જુએ છે તો એ દીકરીની જ ખરેખર માં હતી, એ વહુની જ માં હતી. તો એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કે તું કેમ અહીંયા? ત્યારે કહે છે કે તારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકીને એટલે મારે આ દિવસ જોવો પડ્યો. આ તો જમાઈ સારા કહેવાય કે મને અહીંયા લઈ આવ્યો. અને ખૂબ અફસોસ કરવા લાગી. ત્યારે એના પતિ એને પ્રેમથી બાજુમાં લઈને સમજાવી કે મને ખાલી એટલું કે તને તારી માં વાલી છે તો મને શું મારી માં વાલી ન હોય? આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય કે આપણને આપણા વાલા હોય ને તો બીજાને એને પણ પોતાના વાલા હોય. તો આપણે સમજતા રહીએ તો જ મજા આવશે ને તો જ વ્યવહાર ટકશે. જો વાત ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.